ફાઇનલ આપણે લીંબાળ પૂજી ગયા શ્રી મહાદેવના મંદિરે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો એકવાર ફરીવાર અમારા નવા વ્લોગમાં એટલે કે વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે એવા આપણે ગામ લીંબાળે ભોળાનાથના દર્શન કરવા જવાનું છે, એવા મહાદેવ. તો એવા બે સંત આપણે એ જગ્યાએ થઈ ગયા છે, એવા જમનાગીરી બાપુ, બાલકગીરી બાપુ અને હાલ આપણે ભરતગીરી બાપુ અત્યારે એના પૂજા કરી રહ્યા છે. તો આપણે બધાના દર્શન કરાવવાના છે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. ચાલો ના જઈને જ મળશું ભોળાનાથના મંદિરે. તો ઓકે, ફાઇનલ આપણે શિવ મંદિરે પૂજી ગયા છે ભોળાનાથના. તો આ પાછળ જોઈએ આપણે ગેટ છે શિવ મંદિરનો. તો ચાલો જરાક બતાવી દઈએ તમને. તો આપણે નમો નારાયણ ઓમ નમઃ શિવાય લખેલું છે. તો ચાલો એન્ટર થઈ જઈશું હવે આપણે. તો ભાઈ આવી રીતે સરસ મજાનો બગીચો છે, તમે જોઈ શકો છો ભાઈ. નજારો આનો ભાઈ વ્યૂઝ સરસ હો ભાઈ, નજારો તો કાંઈ ન ઘટે હો. તો મહાદેવના દર્શન આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ આપણે જો પૂજી ગયા છીએ મહાદેવના. જય શ્રી નીલકંઠ મહાદેવ શ્રી જમનાગીરી બાપુના આશ્રમ લીંબાળ, એવું જો તમે જોઈ શકો છો, બોર્ડ માર્યું છે. તો ઓકે, ફાઇનલ આપણે પૂજી ગયા છીએ અને ચાલો મહાદેવના આપણે દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. હર હર મહાદેવ. ફાઇનલ આપણે દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધો દર્શન. હર હર મહાદેવ ભોળાનાથના. તો તમે જોઈ શકો છો, તો આવી રીતે આપણે છે શિવલિંગ મહાદેવની, અને સામે ફોટો પણ છે આપણે શંકર પાર્વતીનો. આવી રીતે આપણે અહીંયા ઘણા દાદા પણ છે, જોઈ શકો છો. વાઈન પર આપણે હનુમાન દાદા પણ છે. આવી રીતે લાભ શુભ ભોળાનાથના દર્શન કરી લીધા છે. અને એવા બે સંત આપણે અહીંયા થઈ ગયેલા છે. એવા આપણે પહેલાં તો આપણે જમનાગીરી બાપુ અને બાલકગીરી બાપુ, અને હાલ આપણે ભરતગીરી બાપુ અત્યારે અહીંયા પૂજા કરી રહ્યા છે શિવ મંદિર. કે ચાલો આપણે એવા જમનાગીરી બાપુ બાલકગીરી બાપુના તમને દર્શન કરાવી દેવી. તો આ છે આપણે બાલકગીરી બાપુ, તમે જોઈ શકો છો. તો લખેલું છે આપણે બ્રહ્મલિંગ સંત શ્રી બાલકગીરી બાપુ. તો જય બાલકગીરી બાપુ, તમે પણ દર્શન કરી લેજો. એવા સંત શ્રી આપણે જમનાગીરી બાપુ પણ છે, તો એમના પણ દર્શન કરી લેજો. જય જમનાગીરી બાપુ. અને ચાલો આપણે હવે જમનાગીરી બાપુના ધૂણે લઈ જઈશું. તો આપણે શિવલિંગ છે, તો જય શંકર દાદા, જય ભોળાનાથ, હર હર મહાદેવ. તો ચાલો આપણે ધૂણે લઈ જઈશું જમનાગીરી બાપુના. તો આપણે ધૂણો છે જમનાગીરી બાપુનો. જય જમનાગીરી બાપુ. તો આપણા બાપુ હાજર છે, આપણે સાક્ષાત કામ કરી રહ્યા છે. ત્યારે આપણે કોઈ પણને જો વીસી કવડ્યો હોય એના ભભૂતિ આપણે લગાડવી એટલે વીસી નાથી તરત પાછો વળી જાય, એટલે ઉતરી જાય ટૂંકમાં. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ બાપુ. ભાઈ આવું સરસ મજાનું તો ભાઈ આંબો છે, અને સરસ મજાનું આપણા વેલ છે. કારણ કે વેલનું નામ તો આપણને નહીં આવડે. સરસ મજાની વેલ્યુ છે. તો આ આપણે પાણી પીવાનો પરબ છે શ્રી નીલકંઠ મહાદેવ સંત શ્રી જમનાગીરી બાપુ આશ્રમ લીંબાળી. ચાલો મંદિરનો બગીચો તમને બતાડી દઈશું. અને અહીંયા આપણે જો તમે ભક્તો પણ બેઠા છે, મહાદેવના દર્શન કરવા આવ્યા છે ભક્તો.
જોઈ શકો છો તો આપણા મહેંદીના ઝાડ છે. તો આ તમે જોઈશો આપણે આંબા છે. ચાલો જરાક નજીક જઈને તમને બતાવીશું. તો આ આપણે આંબા છે, કેવા સરસ મજાના આંબા છે. તો લીંબુડી અને સામે આપણે બધી શીકુડિયું છે. તો સરસ મજાનું આપણે શિવ મંદિરે બગીચો છે. તો ઓકે, તમે જોઈ શકો છો તો આપણા મંદિર છે, ભોળાનાથ એવા મહાદેવનું મંદિર છે. અને એની પડકે તમે જોઈ આપણે એક ઘેલો નંદી નીકળેલી છે. આવો છે બગીચો શિવ મંદિરે. કેવો બગીચો છે જરાક કહીજો. તો ચાલો હવે ઘરે જઈને જ મળશું, કારણ કે અમે દર્શન કરી લીધા છે ને તમે સરસ મજાના કરી લેજો. ચાલો ઘરે જઈને જ મળશું. તો ઓકે, ફાઇનલ આપણે ઘરે આવી ગયા છે. હવે જવાનું છે વાડીએ આપણે ગાયો દોવા. તો ગાયો દોવા જાવી એ પહેલાં આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો. બાય બાય.